સૌપ્રથમ આપણે મિડલ પાર્ટીશન કરશું. આજે આપણે વેસ્ટર્ન હેરસ્ટાઈલ કરવાની છે, મેસી. મિડલ પાર્ટીશન કરીને આપણે એકદમ આટલો ક્રાઉન એરિયા છોડી દેવાનો છે ફ્રન્ટ લુકમાં, અને જે સી સેક્શન પડે છે એ સેક્શનમાં આપણે પાર્ટીશન લેવાનું છે. પાર્ટીશન એવી રીતના લેવાનું છે કે વચ્ચે એકદમ એવી રીતના સીધી પાથી હોવી જોઈએ અને સાઈડમાંથી સી સેક્શન કાઢવાનો છે. રીતના સી સેક્શન કાઢવાનું છે. હવે આ સેક્શનને આપણે ટ્વિસ્ટ કરવાનો છે. ટ્વિસ્ટ કરીને આપણે અંદર પુલિંગ કરવાનું છે. પુલિંગ કર્યા બાદ આપણે ખાલી એક જ ફ્લિપ્સ ને અહીંયા પિન કરવાની છે. હવે સેમ પોઝિશનમાં આપણે અહીંયા બીજું સેક્શન લેવાનું છે, એ આ સાઈડ થી લેવાનું છે. એમાં પણ આપણે સી સેક્શન પાડવાનો છે. બે સાઈડ થી સેમ પાર્ટીશન લેવાના છે. પાર્ટીશન લઈને આપણે અહીંયા પકડીને પછી આપણે ફ્લિપ્સ કરશું. ત્યારબાદ આપણે એને લોક કરીશું. હવે આ પહેલું પાર્ટીશન છે જે આખું ક્લિયર થઈ ગયું છે બે સાઈડથી સેમ પાર્ટીશન લઈને આખું ક્લિયર થઈ ગયું. હવે એના આપણે અહીંયાથી આગળથી થોડાક આગળ વધતા જશું, એકદમ પતલું સેક્શન લઈને, અને જે વચ્ચે આવશું ત્યાં આપણે હાફ સેક્શન કરી નાખશું. કારણ કે અહીંયાથી અહીંયા સુધીનું આપણે પૂરું નથી લેવાતું, કારણ કે જો અહીંયાથી અહીંયા પૂરતું લેશો ને તો તમારે આવી રીતના આવું થશે, એવું ન થવું. અહીંયા આગળથી એકદમ પતલું અને અહીંયા વચ્ચે આવો ત્યારે હાફ સેક્શન થઈ જવું. ફરી પાછું આપણે એને આના શેપમાં ટ્વિસ્ટ કરીને અહીંયા મૂકવાનું છે. બાદ આપણે એને ફ્લિપ કરવાનું છે. પેલી જે સેક્શનને પિન કરેલી છે એનાથી થોડી નીચે પિન કરવાની છે. બધા સેક્શનને ઉપરા ઉપર મૂકવાના નથી. આપણે હાફ સેક્શન લઈ લેવાનું. પુલિંગ કરીશું. બીજી આપણે પિન કરેલી છે એની ઉપર આપણે એને પિન કરી દઈશું. હવે બે પાર્ટીશન ઓકે થઈ ગયા, એકદમ સેમ પાર્ટીશન ના. હવે ત્રીજું પાર્ટીશન આપણે લઈશું, એ પણ એવી રીતે લઈશું. જ્યારે આપણે હાફ જ જેમ ઉપર જતા જાવ એમ પાર્ટીશન હાફ થતા જાવ, કે પૂરેપૂરા પાર્ટીશનમાં સરખું તમારે ક્રિએટિવિટી થાય નહીં. એટલે જેમ ઉપર જતા જાવ એમ પાર્ટીશન હાફ આવતા જઈએ, અને ઉપરથી આપણે એકદમ પતલું સેક્શન લેવાનું છે. જેમ આપણે બીજા સેક્શનની પિન કરેલી છે એની નીચે પિન કરવાની છે. જેમ સેક્શન આગળ વધતા જાવ એમ સેક્શનના પિનઅપ પણ અલગ અલગ રીતે આવશે, કારણ કે આનું પિન ઉપર કરશો ને તો એવું એકદમ અલગથી દેખાશે, અને પિનઅપ હંમેશા નીચેથી જ કરવાનું. જેમ સેક્શન આગળ વધતા જાય એમ પિનઅપ નીચે આવતું જાય છે.
મેસીમાં પણ તમે અલગ અલગ રીતે આપણે પાર્ટીશન પાડીને બંધ બનાવી શકો. જો કોઈને અહીંયા આગળથી ઓપન જોતા હોય તો તમે આટલો ફ્રન્ટ લુક કરી શકો, પછી આગળથી એને કર્લ્સ કરી શકો. જેમ પાર્ટીશન આગળ વધતા જાવ એમ હાફ પાર્ટીશન કરવાનું ભૂલવાનું નથી, એટલે તમારા સેક્શન સરખા નહીં આવે. આપણું લાસ્ટ સેક્શન છે, અહીંયાથી હેર ઓપન રહેશે. મેસીનું આટલું વેરિએશન આવશે, અને એને આ ફ્રન્ટ લુક થી સાવ પેક કરવું હોય તો પછી આગળનું સેક્શન ખાલી આટલું જ લેવાનું થાય. એટલે કારણ કે આ ઉપરથી આપણે મેસી પણ લીધું છે તો અહીંયાથી આપણે થોડુંક સેક્શન વધેલું, હવે એ સેક્શન આપણે આટલું અહીંયાથી આટલું ટ્વિસ્ટ કરી દેવાનું, એટલે આગળથી સાવ પેક થઈ જાય, અહીંયાથી આપણે પુલિંગ કરી દેવાનું, એટલે આ મેસી થઈ જાય આખી. તો આગળથી પેક કરવું હોય એને તો નતર આ બે સાઈડ કર્લ્સ આવશે. હવે આ બે સેક્શન છે ને એને આપણે બે ને પહેલા એક જગ્યાએ લોક કર્યા છે. હવે ઈ જગ્યાએ આપણે બીજું સેક્શન ની પિન નથી મારવાની. હવે બીજા સેક્શન ની પિન છે ને આપણે જે પહેલા સેક્શન ની પિન મારેલી છે ને એની નીચે આપણે પિન મારવાની. જેમ સેક્શન આગળ વધતા જાય એમ પિન આપણે નીચે નીચે આવતી જવી જોઈએ, કારણ કે આ એક જગ્યાએ પિન લાગશે ને તો આ બધું સરખું નહીં થાય, કારણ કે આ બધું જે અલગ અલગ પાર્ટીશન જેમ આવે ને પિન આપણી નીચે નીચે થતી. પછી અહીંયા એક એકદમ સીધું બોર્ડ જેવું હોય ને એને નાખી દેવાનું, અને આ નીચે આમાં ચોટલો મેસી કરો તો બી અલગ છે, અને આમાં બંધ બનાવવાનો મેસી તો પણ